નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, આજે મારી આજુબાજુમાં જે તમે જોઈ શકો છો મિત્રો, કે ઉનાળાની અંદર કાળા તલનું વાવેતર કરેલું હતું મિત્રો, અને જેની અંદર મારી સમયસર વિઝિટો કરવાથી આપ જે જોઈ શકો છો મિત્રો, કે તલની અંદર આમ જોવા જશો તો લગભગ મારી કેડ હમાણા તલ છે મિત્રો. હવે આ તલની અંદર સૌથી પહેલાં તો સારામાં સારો યોગ્ય સમયે વૃદ્ધિ વિકાસ કરવામાં આવ્યો હતો, જેની સાથે સાથે ધીમી ગતિએ ફ્લાવરિંગ બેસાડવામાં આવ્યું હતું. અને મિત્રો, એની સાથે સાથે બધા પણ મિત્રો આજે આપ જોઈ શકો છો કે સારામાં સારી પોઝિશનની અંદર બધું પણ મિત્રો બેસી ગયેલું છે. અને એની અંદર હવે ધીમે ધીમે ગર્ભવાળો દાણો તલનો બેસવા જઈ રહ્યો છે. અને નીચેના બધાની અંદર આપ જોઈ શકો છો મિત્રો, કે તલનો દાણો બેસી પણ ગયો છે. હવે અત્યારે આ વિઝિટના અનુસંધાને આપ જોઈ શકો છો કે ઉપર ધીમી ગતિએ ફ્લાવરિંગ ચાલુ છે, અને સારામાં સારી બધાની બેઠક પણ મિત્રો બેસી ગઈ છે. જે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા, કે મારી વિઝિટોના અનુસંધાને જે સમયે જે આપવાનું હતું એ મિત્રો આપેલું હતું. એટલે કે મિત્રો, આ વિડીયોના અનુસંધાને આપને એ મિત્રો જણાવવા જઈ રહ્યો છું કે આ જે તમને તલ જોવા મળે છે એ મિત્રો મારી કેડ સમાણા છે. એટલે કે આમ જોવા જશો મિત્રો તો આપ જે જોઈ શકો છો મિત્રો, કે આટલી હાઈટ છે. હવે આપણો કોઈ પણ પાક મિત્રો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થઈ ગયેલો હોય, અને એની સાથે સાથે ફ્લાવરિંગ આવવું, કે કોઈ કન્ડિશન જે કોઈ હોય, ફળ બેસવાનું હોય, કે કોઈ ઝીંડવું હોય, કે જે કાંઈ કન્ડિશન હોય, તો મિત્રો યોગ્ય સમયે જ્યારે આપણા છોડનો વિકાસ થયેલો હશે તો જ મિત્રો આપણે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવી શકતા હોઈએ છે મિત્રો. જે આપ સૌ જોઈ શકો છો કે આ બધા છોડ મારા કેડ સમાણા છે મિત્રો, અને એની અંદર બધું પણ મેં તમને બતાવ્યું એ પ્રમાણે સારામાં સારું આવ્યું છે. હવે મિત્રો, આમ જોવા જઈએ તો શરૂઆતના સ્ટેજ ઉપર છોડનો વિકાસ કરવો સારામાં સારો, એટલે કે શરૂઆતમાં તમે 19-19-19 એની સાથે એમિનો એસિડ અથવા તો જે સાગરિકા આવતો હોય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ફ્લાવરિંગ સમયે 12-61નો ઉપયોગ કરો મિત્રો, પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામ. એના પછી જ્યારે બધું બેસતું હોય ત્યારથી જ મિત્રો 2 છંટકાવ એવા કરવો કે જે 0-52-34 આવે છે, એ પણ પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામ. અને મિત્રો છેલ્લે હવે અત્યારે જે અમારી વિઝિટ ચાલુ છે, એટલે કે અત્યારે જે હું વિઝિટ આવ્યો છું, જે આપને મિત્રો બધા બતાવું છું, કે એ બધાની અંદર હવે આપણે તેલની ટકાવારી અને મિત્રો તેલનો જે તલનો દાણો છે એ મોટો થાય, ગર્ભવાળો થાય અને વજનવાળો થાય મિત્રો, કે જેના થકી આ ભાઈને સારામાં સારું ઉત્પાદન મળી રહે. એટલે કે બજારની અંદર કે માર્કેટની અંદર દાણો મૂકતા વેત મિત્રો સારામાં સારો બજાર ભાવ આવે. એટલે હવે છેલ્લો સ્પ્રે એમને કરવાનો છે 0-0-50. હવે જેની અંદર 50% પોટાશ આવે અને આડકતરી રીતે કંપની દ્વારા સલ્ફર નાખેલું હોય છે. એટલે કે આ જે તેલીબિયા પાક છે એને અત્યારે આ કન્ડિશનમાં તેલીબિયા પાક હોવાથી તેલની ટકાવારી વધારે અને દાણો ગર્ભવાળો, વજનવાળો, ચળકાટવાળો અને મીઠાશવાળો બને, જેથી કરીને આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે. એટલે કે મિત્રો વીઘા દીઠ સારામાં સારો ઉતારો મળી રહે. આપ જે જોઈ શકો છો મિત્રો, જે તલ છે એ લગભગ મારી વિચારધારા મુજબ લગભગ 6 થી 7 વીઘાના તલ છે, અને સારામાં સારું એમને ઉત્પાદન મળી રહે. એટલે કે આવી કન્ડિશનની અંદર છેલ્લો સ્પ્રે એટલે કે 0-0-50, અને જો શક્ય હોય તો એની સાથે મિત્રો આપણે બોરોન આપવાનું છે. બોરોન જો આપશું તો જે આ છોડ તમને લીલોછમ જોવા મળે છે, જેની અંદર ખોરાક પડેલો હોય, એટલે કે મિત્રો મૂળની આજુબાજુ પડેલો હોય, મૂળની અંદર પડેલો ખોરાક હોય, પાનમાં પડેલો હોય, કે ડાળીની અંદર જે ખોરાક પડેલો હોય મિત્રો, એ હવે જે આપણને જોવા મળે છે મિત્રો, આ જે બધું
એ નાની સાઇઝમાં છે. અહીંયા સુધી જે ખોરાક પહોંચાડવાનું કામ મિત્રો બોરોન કરે છે. એટલે હવે આપણે 0050ની સાથે બોરોન આપવાનું છે. અને જો શક્ય હોય તો હું તો કહું છું મિત્રો કે બધા બેસી ગયેલા છે તો હવે ઈયળનું નોર્મલ કન્ટેન્ટ, માની લો કે ઇન્ડોક્સા કાર્બ આપવું હોય તો પણ તમે આપી શકો છો, ઇમામેક્ટિન બેન્ઝોટ આપવું હોય તો પણ તમે આપી શકો છો, ક્લોરાન ટ્રાઇનિપોલ આપવું હોય તો પણ આપી શકો. અથવા તો મિત્રો તમને જે પણ બજારની અંદર સારામાં સારી ઈયળની દવા મળતી હોય એ પણ તમે આપી શકો છો મિત્રો, કે જેના થકી આપણા બધાની અંદર ઈયળ ન આવે અને સારામાં સારું આપણને ઉત્પાદન મળી રહે. તો હવે મિત્રો આ જે સ્ટેજ ઉપર તલ છે કે જેની અંદર 0050 એની સાથે બોરોન પણ મિત્રો આપણે જ્યાંથી ખરીદી કરતા હોય ત્યાંથી જે માપ દેવામાં આવે, એટલે કે આમ જોવા જઈએ તો 15 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધી તમે દઈ શકો છો. વધારે બોરોન પણ આપણા પાક માટે હાનિકારક હોય છે. એટલે બોરોન મિત્રો અત્યારે આપણને ખોરાક ડાયવર્ટ કરવાનું કામ કરશે, કે જેથી કરીને જે બઢું બેઠું અને તલનો દાણો બેઠો એની અંદર ઝડપી ખોરાક મળે અને આપણા પાકનો સમયસર હાર્વેસ્ટિંગ આપણે કરી શકીએ. એટલે કે મિત્રો છેલ્લા આપણે 2 ડોઝ કરવાના છે, 0050 એની સાથે ઈયળ અને એની સાથે બોરોન મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી, એને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કે જેના થકી આપને હું આવી જ રીતે મિત્રો મદદ કરી શકું, કે જેના થકી આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. હવે મિત્રો આપણે નવા વિડીયો સાથે મળશું. હસતું.